આજ રોજ ભુજ નગરપાલિકા ખાતે કોલીવાસના રહેવાસીઓ પાણી તેમજ ગટરની સમસ્યાથી ત્રસ્ત થતા આક્રોશ સાથે રજૂઆતો કરવા આવ્યા હતા। આજ રોજ ભુજ નગરપાલિકા મધ્ય સુરલપીઠ રોડ પર આવેલ કોલીવાસના રહેવાસીઓ પાણી તેમજ ગટરની સમસ્યાથી પરેશાન થઈને આક્રોશ સાથે રજૂઆતો કરી હતી। જે લોકોના જણાવ્યા અનુસાર નગરપાલિકા આ એક રહેણાંક વિસ્તારમાં પાણીની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી કરવામાં આવી, જેમાં આવી નગરપાલિકાની બેદરકારીના કારણે ત્યાંના રહેવાસીઓની કફોડી સ્થિતિ બનવા પામી હતી। તેવામાં ત્યાંના રહેવાસી હાસમ કુંભારે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે हासम कुंभार कोलीवास जीबी बाछा असुवन वाती ता असा लगन को पानी की व्यवस्था नहीं ना घट की व्यवस्था नहीं सीधे जो नहीं ना जी असा घर गाड़ी तकलीफ है ना ऐसा को काउंसिल असा का जात पी ना नगर पालिका गाड़ी ना पानी के टाका सीधा पेपर पाछा ले वने पानी के टाका असा के पानी लाइन असा लंबी खपे असा के जना लाइन नहीं असा के इकन टाका पाछा खड़ी ने तासी और बसल वर मार पानी की करू का असा पेट की करू का सिकोरे जी कर असा ना गाय व्यवस्था पानी ऐसा के आज नहीं समूह पानी की व्यवस्था में ऐसा भरिए कितना घरे की समस्या है? ऐसा घरे की समस्या ओछी ओछे 60 घर रही पानी तो मतलब कोई तकलीफ है? पानी की तकलीफ ये है ऐसा पानी की लाइन होते कुछ नहीं करते पानी ऐसा पीतो पीतेला ना ना वेजी पीतेला तो नगर पालिका की लाइन चालू हुई नलका से पण बंद કરી દે ऐसा ધૂતેલા પાણી ઉપર ऐसा पानी ધૂતેલા પણ આણે નહીં। જેમાં અમારા રિપોર્ટરે આ મુદ્દે નગરપતિ અશોક હાથીની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે ભુજ શહેરમાં નર્મદા અને પોતાના બોર ઉપર આધારિત છે પાણીની સપ્લાય। એનામાં ક્યાંક ટેકનિકલ ફોલ્ટના હિસાબે કદાચ એક બે વોર્ડમાં કદાચ પાણી નહીં મળતું હોય તેનું કારણ જે હશે અમે તાત્કાલિક ધોરણે પૂરું કરશું। વચ્ચે એરવાલનો પ્રોબ્લેમ થયો હતો, અત્યારે થોડોક મોટર ને લાઇટના હિસાબે કેબલ એક બે બરી ગયા હતા એટલે પાણીનું થોડુંક વિતરણ ડીલે થયું હતું। વચ્ચે બે ત્રણ મેઇન લાઇન તૂટી ગઈ હતી, રાતોરાત 24 કલાક કામ કરાવીને કામ પૂરું એના હિસાબે પાણીની તકલીફ થઈ હતી। હવે 2-3 દિવસથી બધે વોર્ડમાં રેગ્યુલર પાણી થઈ ગયું છે અને હજી પણ રેગ્યુલર થાય એવી અમે જેને કહેવાય ને કે આપણે વ્યવસ્થા કરશું।